બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી। ક્યાંક કેડસમાં તો ક્યાંક ડીંચણસમાં પાણી ભરાયા। બનાસકાંઠામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ભારે વરસાદને લીધે ડીસાના ઘોડ ગામથી દાંતીવાડાને જોડતો રસ્તો બંધ કરાયો છે। વોળાનું પાણી બે કાંઠે આવતા વાહન વ્યવહાર ઠપ થયો છે, જેના લીધે મોરથલ, ઘોડિયા, ચંદાજી ઘોડિયા, છત્રાલા, ઘોડ અને કરજીપુરા ગામના લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીસા શહેરી વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડીસાના માળીવાસ અને રિજમેન્ટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। લોકો કહી રહ્યા છે કે પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે। બનાસકાંઠાના ઇકબાલગઢમાં મેઘરાજા મુશળધાર વરસતા એપીએમસીમાં ડીંચણસમાં પાણી ભરાઈ ગયા। બનાસકાંઠામાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ક્યાંક વાહનો બંધ પડી ગયા તો ક્યાંક લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા। બનાસકાંઠાના પાલનપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા। ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે જામ થઈ ગયો। પાલનપુર નજીક 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી। પાલનપુરના બેચરપુરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુરમાં પડેલા 7 ઇંચ વરસાદથી ગઠામણ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। વાહનો બંધ થતા લોકોને ધક્કો મારવાનો વારો આવ્યો તો કેટલાક વિસ્તારમાં વધુ પાણી ભરાઈ જવાને કારણે લોકોના ઘર અને દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા। પાલનપુરમાં આવેલી બનાસ ડેરી રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે। બનાસકાંઠાનું પાલનપુર શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદની વચ્ચે સાબરકાંઠાનું ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જિલ્લામાં ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભમરા ગામના લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હરણવ તબક્કા 1 ઓવરફ્લો થતા અવર જવર બંધ થઈ છે। દર વર્ષે નદીમાં બનાવાયેલ ડીપ ધોવાઈ જતા લોકો પરેશાન થયા છે। ગામના સ્થાનિકો જીવના જોખમે અવર જવર કરે છે। સાબરકાંઠાની હરણવ નદી બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના પગલે નદીઓના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। નદીમાં પૂર જેવી સ્થિતિના કારણે નદીમાં બનાવાયેલ ડીપ ધોવાઈ ગયો છે, જેના કારણે લોકોને ગામમાં અવર જવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીંના લોકો જીવના જોખમે નદી પાર કરીને પોતાના કામ અર્થે જઈ રહ્યા છે, ત્યારે જો કોઈ બનાવ બને તો જવાબદારી કોની તેવા સવાલ ઊભા થયા છે। રાજકોટ શહેરમાં બપોરે ધોધમાર 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો। સારા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। લાંબી રાહ જોરાવ્યા બાદ રાજકોટ શહેરની અંદર બપોરના 1:15 વાગ્યાથી જોરદાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો। બપોરના 4 વાગ્યા સુધીમાં 4 કલાકની અંદર વરસેલા વરસાદની અંદર 3 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર વરસી ચૂક્યો હતો। વરસાદ પડવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારો છે તે પાણીની અંદર ડૂબમાં ગયા હતા। આ ઉપરાંત શહેરના પછાત વિસ્તારો, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે, રૂખડિયાપરા, પોપટપરા જંકશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। તો પોપટપરાના નાલાની અંદર હંમેશાની જેમ વાહનો ફસાઈ ગયા હતા। તેમાં એક બસ ફસાઈ ગઈ હતી અને આ બસનું રેસ્ક્યુ મહા મહેનતે કરવામાં આવ્યું હતું। ભારે વરસાદના કારણે દર વખતની જેમ આ વખતે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો પોપટપરાની અંદર બસ પણ ફસાઈ ગઈ હતી, જોકે તેની અંદર સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। ભારે વરસાદના કારણે અમદાવાદ સુરતનો હાઈવે ખાડાઓની ભરમાડમાં પડી ગયો છે। 7-10 ફૂટ ઊંડો ખાડો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક રસ્તાઓ બેસી ગયા છે તો ક્યાં કેટલા મોટા ખાડા પડ્યા છે કે વાહન ચાલકોને જીવના જોખમે અવર જવર કરવી પડે છે। અમદાવાદ સુરત હાઈવેની સ્થિતિ પણ કંઈક આવી જ છે। હાલમાં તો આ હાઈવે ડિસ્કો રોડ બની ગયો છે। વડોદરાના છાણી નજીક આવેલા મસમોટા ખાડા પડી ગયા છે। હાઈવે પર 10 ફૂટનો પહોળો અને 1 ઊંડો ખાડો પણ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો ખાડાના કારણે હાલાકી પડતા વાહન ચાલકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। વાહન ચાલકો કહી રહ્યા છે કે અહીં રાત્રે જીવના જોખમે નીકળી રહ્યા છે। વરસાદની સિઝન અને પ્રી મોન્સૂનની દાવાઓ કરતા આ તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પહેલા વરસાદમાં જ આ પ્રકારે ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ રહ્યા છે। પાટનગર ગાંધીનગરના અધિકારીઓ જાડી ચામડીના હોય તેવું લાગી રહ્યું છે। એક નિર્દોષ બાળકના મૃત્યુના 3 દિવસ પછી પણ પરિસ્થિતિ ઠેરના ઠેર છે।
ગાંધીનગર સેક્ટર 1ના બગીચામાં આવેલા કૃત્રિમ તળાવમાં 3 દિવસ પહેલા એક બાળક રમતા રમતા પડી જાય છે અને તે મૃત્યુ પામે છે। ત્યારે ખાડે ગયેલા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। નિર્માણાધીન તળાવ પાસે કોઈ બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું। બગીચા બહાર કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાના કારણે આ નિર્દોષનો જીવ ગયો છે। નગરોડ તંત્રના અધિકારીઓએ પોતાનો બચાવ કર્યો અને આમાંથી કોઈની ભૂલ નથી કહી હાથ ખંખેરી લીધા। મીડિયામાં હોહા થઈ તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ નથી સુધર્યા અને આજે 3 દિવસ બાદ પણ સલામતીના પગલાં લેવામાં નથી આવ્યા। બગીચામાં કોઈ ગાર્ડ કે સિક્યુરિટી અથવા બેરિકેડિંગ જોવા નથી મળતું। સિક્યુરિટી ગાર્ડ રાખ્યા હોવાના કોર્પોરેશનના દાવાઓ પણ ખોટા સાબિત થયા। સચિવાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે જ ખાડાઓમાં લોકોના મોત થાય છે અને સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં બેસી આનંદ માણે છે। ગુજરાતની પ્રજા અત્યારે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને કમરડૂબ પાણીમાં પરેશાન થઈ રહી છે। ત્યારે જો તમે નેતા છો તો તમારો રોલો કંઈક અલગ જ છે હો। રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને અનેક શહેર ગામડાઓમાં હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ પાણી વચ્ચે જિંદગીઓ અને રસ્તાઓમાં યમરાજ બનીને બેઠેલા ખાડાઓ છે, ગરકાવ થતી નિર્દોષ જિંદગીઓ છે, કમર ભાંગી નાખતા ખખડધજ રસ્તાઓ છે અને આ તસવીર વિકસિત ગુજરાતની છે। અને હવે બીજા દ્રશ્યો છે જનતાએ પોતાના મત આપી ચૂંટેલા નેતાઓના અને બાબુઓના। ગાંધીનગરના સચિવાલય પાસેનો આ માખણ જેવો રસ્તો છે અને વરસાદ વરસી રહ્યો છે। નેતાજીના પગ પહેરેલા બૂટ પણ ના પલળે તેની તકેદારી લેવામાં આવી રહી છે। કર્મચારીઓની આખી ફોજ આ સામાન્ય પાણીનું ખાબોચિયું કાઢવા માટે લગાવડી દેવામાં આવી છે। ચૂંટણી સમયે અમને પણ એક મોકો આપો તેવું કહેનારા નેતાઓને હવે લોકો પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે ક્યારે અમારી મતની કિંમત ચૂકવશો। સુરતમાં પાલતુ શ્વાનને ઘરમાં રાખવા માટેના મહાનગરપાલિકાના નિયમોને લઈને ભારે વિરોધ જોવા મળ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોએ શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે। આ નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનપાના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો। ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમો સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો। શ્વાન પ્રેમીએ કહ્યું કે પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં। અમે 9 વર્ષથી તેમની સાથે રહીએ છીએ, તો અમારા બાકીના શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ? આનું સમાધાન કોણ આપશે? તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટ્રીટ ડોગને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી, તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ। અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ, તો આ લોકોને શું સમસ્યા છે? હાલ તો શ્વાન પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ નિયમો બદલવાની માંગ કરી છે। વિસાવદરની બેઠક પર ભવ્ય જીત મેળવ્યા બાદ આપ પાર્ટીએ કોંગ્રેસ સાથેના ગઠબંધનની વાતને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો। कांग्रेस, सब लोग जानते हैं कांग्रेस उनकी जेब में है। कांग्रेस को एक तरह से ठेका दिया जाता है हर चुनाव में बीजेपी को जिताने का, और बीजेपी को बहुत अच्छे से जिताती है कांग्रेस। तो कांग्रेस के ऊपर लोगों का भरोसा नहीं है। लोगों को पता है कि कांग्रेस को वोट दिया, अगर बाई चांस वैसे तो जीतेगा नहीं, अगर जीत भी गया तो फिर वो बीजेपी में जीतने के बाद बीजेपी में चला जाएगा। लेकिन अब आम आदमी पार्टी आ गई है। आम आदमी पार्टी एक विकल्प के रूप में लोग देख रहे हैं। કેજરીવાલના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે। સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થવાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ અને જૂનાગઢના રોડ રસ્તાઓ પર કેજરીવાલે કરેલ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો છે। और 30 साल में भारतीय जनता पार्टी ने गुजरात को बर्बाद करने में कोई कसर नहीं छोड़ी। अभी सूरत के अंदर जिस किस्म की बाढ़ आ रही है, जिन लोगों ने करोड़ों करोड़ों रुपए के घर ले रखे हैं, अपर मिडिल क्लास, उनके घरों के ड्राइंग रूम और बेडरूम के अंदर पानी घुसा हुआ, उनके टीवी पानी में तैर रहे हैं। आज से 10 साल पहले सूरत में ये हाल नहीं था। કેજરીવાલજીને કે તમારું પંજાબ અને દિલ્હી જોઈ આવો, મારે કંઈ વિશેષ નથી કહેવું, પરંતુ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી। અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે એ જરા જોઈ લે અને પછી બીજા રાજ્યોમાં એ ઝાડુ લઈને નીકળ્યા છે, પણ એ ઝાડુ અત્યારે ભલે કદાચ એકાદ સીટ જીત્યા છે। છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારમાં નેતા અને તેમના પુત્રના નામ સામે આવી રહ્યા છે। ત્યારે 50 એકરની જમીન ધરાવતા નેતાના પુત્રનું આવાસમાં મકાન મળ્યું છે, જોકે હવે ધારાસભ્યએ સ્પષ્ટતા કરી છે। ત્યારે જામનગરના કાલાવડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક સરકારી ફ્લેટની ફાળવણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે।
ભાજપના વધુ એક નેતાનું ગોપાળું સામે આવ્યું છે. મેઘજી ચાવડા પાસે 50 એકર જમીન છે. નિયમ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના ફ્લેટ ગરીબોને ફાળવવામાં આવે છે. આ ફ્લેટ પર ગરીબોનો પહેલો હક છે, પરંતુ નેતા પુત્ર કયા એંગલથી ગરીબોની કેટેગરીમાં આવે છે એ હજી સામે આવ્યું નથી. મારા બાબાએ મોહિતે જે આવાસ યોજનાની લાભ લીધો છે એના માટેનો જે વિવાદ આજે મીડિયામાં ચાલી રહ્યો છે એ મારો બાબો મારા રેશન કાર્ડથી અલગ હતો, પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે, મારાથી અલગ હતો, લગ્ન કરેલા હતા. 2019-20ની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય 2022ના 12મા મહિનામાં થયો. પ્રદેશ પ્રમુખ પદ માટે કોળી સમાજ અને પાટીદારના નેતાઓ વચ્ચે ચર્ચા ચર્ચી જામી. પાટીદાર બાદ હવે કોળી સમાજને પ્રમુખ પદ આપવા માટે માંગ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ આ પદ માટે પાટીદાર નેતાઓએ દાવો કરી દીધો છે. કોંગ્રેસના પાટીદાર સમાજના મોટા ભાગના નેતાઓએ મંગળવારે અમદાવાદમાં એક ફાર્મમાં બેઠક કરીને તેમને નક્કી કર્યું હવે પછીના પ્રદેશ પ્રમુખ તરીકે પટેલ નેતાને તક મળવી જોઈએ તેવી માંગ પાર્ટી હાઈકમાન્ડ સાથે કરવી. હજુ તો પાટીદાર નેતાઓ અમદાવાદમાં બેઠક કરી છૂટા પડ્યા ત્યાં બુધવારે સવારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીને કોળી સમાજના નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા રજૂઆત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો કોળી ઠાકોર સમાજમાંથી બનાવવામાં આવે અને ખાસ કરીને કોળી સમાજમાંથી બનાવવામાં આવે, કારણ કે કોળી સમાજ એટલી મોટી સંખ્યામાં છે ને અત્યાર સુધી કોળી સમાજને ક્યારેય પ્રદેશ પ્રમુખ બનાવવામાં નથી આવ્યું, તો કોળી સમાજને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એવી મેં ત્યાં ખડગે સાહેબ પાસે એવી રજૂઆત કરેલી છે. રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર પડેલા ખાડાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવની ઉજવણી કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં વરસેલા અનરાધાર વરસાદ બાદ સુરતના રસ્તાઓ પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. ત્યારે ખરાબ રસ્તાને લઈને સુરતના યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. રસ્તાઓ પર પડેલા ખાડાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવની ઉજવણી કરીને વિરોધ નોંધાવ્યો હતો. યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પાસે જઈને લોકોને મીઠાઈ વહેંચીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ રસ્તાઓ પર પડેલ ખાડામાં ભાજપના ઝંડાઓ અને નેતાઓના ફોટો લગાવવામાં આવ્યા હતા. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ઉગ્ર દેખાવા સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં પડેલા પહેલા જ વરસાદ બાદ ઠેર ઠેર મસ્ત મોટા ખાડા આજ દિન સુધીમાં ન આવતા સામનો કરી રહ્યા છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક છે તે વધી રહ્યું છે, ત્યારે સરદાર ગામના લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે આરોપી પિતા પુત્રને જામીન ન આપવા. રાજકોટના સરદાર ગામના અસામાજિક તત્વોના આતંકના મામલે સરદાર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. આરોપી પિતા પુત્રને જામીન ન મળે અને બંનેને પાસા થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનોએ પોલીસ અધિકારી સામે માંગ કરી હતી. આજીડેમ પોલીસે આરોપી સિકંદર સાંગ અને અરશદ સાંગની ધરપકડ કરી છે. બંને પિતા પુત્રએ સરદાર ગામના વેપારી ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ આરોપી પિતા પુત્રએ ગામના અનેક વેપારીઓને ધાકધમકી આપી પૈસા પડાવ્યા છે, ત્યારે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ પોલીસ કમિશનર સમક્ષ માંગ